સાદું વ્યાજ અથવા ઉછીના પૈસા પરનો ચાર્જ. સોહિની કહે છે કે તેઓ નવું સ્કૂટર ખરીદવા જાય છે. મોહન સોહિનીને પૂછે છે કે તે ખરીદવા માટે તારી પાસે પૂરતા પૈસા છે કે કેમ? સોહિની કહે છે, મારા પપ્પા એક બેંકમાંથી લોન લેવાના છે. અહીં જે પૈસા ઉછીના લેવાની વાત થાય છે તે રકમ મુદ્દલ તરીકે ઓળખાય છે. આ ઉછીના નાણાં લેનાર તે ભરપાઈ કરે તે પહેલાં થોડો સમય માટે ઉપયોગમાં લેશે. આ નાણાંને અમુક સમય માટે રાખવા માટે બેંક પાસેથી ઉછીના લેનારે વધારાના પૈસા ચૂકવવા પડે છે. આ વ્યાજ તરીકે ઓળખાય છે. વર્ષના અંતે જે કિંમત ચૂકવવાની હોય એ શોધવા માટે ઉછીના લીધેલા નાણાંમાં વ્યાજનો ઉમેરો કરવો, એટલે કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ પ્લસ વ્યાજ. વ્યાજ સામાન્ય રીતે 1 વર્ષના સમય માટે ટકામાં દર્શાવાય છે. આપણે વાર્ષિક 10% વ્યાજ એવું કહી શકીએ. 10% વ્યાજનો અર્થ દરેક 100 રૂપિયા પર 1 વર્ષ માટે 10 રૂપિયાનું વ્યાજ. ઉદાહરણ: અનિતા વાર્ષિક 15%ના વ્યાજ ઉપર 5,000 રૂપિયાની લોન લે છે, તો તે વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે? ઉકેલ: ઉછીના લીધેલ 5,000 રૂપિયા 1 વર્ષ માટે વ્યાજનો દર બરાબર 15%. એનો અર્થ એ થયો કે જો 100 રૂપિયા 1 વર્ષ માટે વ્યાજે લીધા હોય તો 15 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. તો જો તેણે 5,000 રૂપિયા લીધા હોય તો 1 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ બરાબર 15/100 ગુણ્યા 5,000 બરાબર 750 રૂપિયા. તેથી વર્ષના અંતે તેણે ચૂકવવી પડતી રકમ બરાબર 5,000 વત્તા 750 બરાબર 5,750 રૂપિયા. તેથી 1 વર્ષનું વ્યાજ શોધવા આ પ્રમાણે સામાન્ય તારણ લખી શકાય. મુદ્દલ માટે P અને વ્યાજના દર માટે R. હવે 100 રૂપિયા માટે ચૂકવવું પડતું વ્યાજ R રૂપિયા. તેથી જો P રૂપિયા વ્યાજે લીધા હોય તો 1 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ બરાબર R ગુણ્યા P/100 બરાબર P ગુણ્યા R/100. 1 થી વધુ વર્ષ માટે વ્યાજ. જો અનિતા 2 વર્ષના અંતે પૈસા પરત કરશે અને વ્યાજનો દર સમાન હશે તો તેણે 2 વાર વ્યાજ ચૂકવવું પડશે. પહેલા વર્ષ માટે 750 રૂપિયા, બીજા વર્ષ માટે 750 રૂપિયા. આ રીતે થતી વ્યાજની ગણતરી જ્યાં મુદ્દલ બદલાતું નથી તેને સાદું વ્યાજ કહે છે. જેમ વર્ષ વધતા જાય છે તેમ વ્યાજ પણ વધતું જાય છે. જો 3 વર્ષ માટે 18% વ્યાજના દરે 100 રૂપિયા લીધા હોય તો 3 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ 18 + 18 + 18 બરાબર 3 ગુણ્યા 18 બરાબર ₹54. આપણે 1 વર્ષથી વધારે વર્ષ માટે સાદું વ્યાજનું સામાન્ય તારણ આ રીતે શોધી શકીએ. આપણે જાણીએ છીએ કે મુદ્દલ રૂપિયા P, 1 વર્ષ માટે વ્યાજ દર 8%, તો વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ R ગુણ્યા P/100. તેથી T વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ I બરાબર PRT/100 અને ચૂકવવી પડતી કુલ રકમ બરાબર વ્યાજ મુદ્દલ બરાબર A બરાબર P + I. જો કોઈ પણ 4 મૂલ્યમાંથી 3ના મૂલ્ય આપવામાં આવ્યા હોય તો તેમની વચ્ચેનો સંબંધ I બરાબર P ગુણ્યા T ગુણ્યા R/100 છે, જેના દ્વારા તમે બાકીના મૂલ્ય શોધી શકો છો. ઉદાહરણ: 6.5% વાર્ષિક વ્યાજના દરે 6,050 રૂપિયા લેવામાં આવે તો 3 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. ઉકેલ: P બરાબર 6,050 રૂપિયા, R બરાબર 6.5%, T બરાબર 3 વર્ષ. I કેટલા? A કેટલા? I બરાબર
PRT/100માં P, R અને Tની કિંમતો મૂકી સાદું રૂપ આપતા વ્યાજ 1179.75 રૂપિયા મળે. A બરાબર P પ્લસ I બરાબર 6050 વત્તા 1179.75 બરાબર 7229.75 રૂપિયા. ઉદાહરણ: જો 2 વર્ષ માટે 3.5% વાર્ષિક વ્યાજના દરે 7,000 રૂપિયા લેવામાં આવે તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ શોધો. ઉકેલ: P બરાબર 7,000 રૂપિયા, R બરાબર 3.5%, T બરાબર 2 વર્ષ, I કેટલા, A કેટલા? I બરાબર PRT/100 માં P, R અને Tની કિંમતો મૂકી સાદું રૂપ આપતા વ્યાજ 490 રૂપિયા મળે. A બરાબર P વત્તા I બરાબર 7,000 વત્તા 490 બરાબર 7,490 રૂપિયા. ઉદાહરણ: જો મનોહર રૂપિયા 4,500નું 2 વર્ષ માટેનું વ્યાજ 750 રૂપિયા ચૂકવે છે તો વ્યાજનો દર શોધો. ઉકેલ: રીત 1. I બરાબર P ગુણ્યા T ગુણ્યા R/100. તેથી 750 બરાબર 4,500 ગુણ્યા 2 ગુણ્યા R/100. 750/45 ગુણ્યા 2 બરાબર R. તેથી વ્યાજનો દર બરાબર 8.1/3%. રીત 2. 2 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ 750 રૂપિયા. તેથી 1 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ બરાબર 750/2 બરાબર 375. તેથી રૂપિયા 4,500 માટે વ્યાજ રૂપિયા 375. તેથી રૂપિયા 100 માટે ચૂકવવું પડતું વ્યાજ કેટલું? માટે 375 ગુણ્યા 100/4,500 બરાબર 8.1/3%. ઉદાહરણ: કોઈ રકમનું વાર્ષિક 5% લેખે 3 વર્ષનું વ્યાજ 450 રૂપિયા થાય છે તો તે રકમ શોધો. ઉકેલ: P કેટલા? R બરાબર 5%, T બરાબર 3 વર્ષ, I બરાબર 450 રૂપિયા. I બરાબર PRT/100માં I, R અને Tની કિંમતો મૂકી સાદું રૂપ આપતા મુદ્દલ 3,000 રૂપિયા મળે. ઉદાહરણ: 56,000 રૂપિયાનું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 રૂપિયા થાય? ઉકેલ: P બરાબર 56,000 રૂપિયા, R કેટલા? T બરાબર 2 વર્ષ, I બરાબર 280 રૂપિયા. R બરાબર I ગુણ્યા 100/PT માં I, P અને Tની કિંમતો મૂકી સાદું રૂપ આપતા વાર્ષિક વ્યાજનો દર 0.25% મળે. રોજિંદા જીવનમાં વારંવાર 2 રાશિઓની તુલના જરૂરી બને છે. તે રાશિઓ ઊંચાઈ, વજન, પગાર, ગુણ વગેરે છે. 2. જ્યારે આપણે 150 સેન્ટીમીટર અને 75 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા 2 માણસોની ઊંચાઈની સરખામણી કરીએ છીએ ત્યારે ઊંચાઈનો ગુણોત્તર 150/75 અથવા 2/1 લખીએ છીએ. 3. 2 ગુણોત્તરને સમછેદી અપૂર્ણાંકમાં ફેરવી તેમની સરખામણી કરી શકાય છે. જો આ 2 પૂર્ણાંકો સરખા હોય તો આપણે કહી શકીએ કે આપેલા ગુણોત્તરો સરખા છે. 4. જો 2 ગુણોત્તરો સરખા હોય તો તે 4 રાશિઓ પ્રમાણમાં છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે 8/2 અને 16/4 સરખા છે. તેથી 8, 2, 16 અને 4 પ્રમાણમાં છે એમ કહી શકાય. 5. સરખામણી કરવા માટેની બીજી રીત ટકા છે. ટકા એ જેનો છેદ 100 હોય તેવા અપૂર્ણાંકનો અંશ છે. અર્થાત પ્રતિ 100 એટલે ટકા. દાખલા તરીકે 82% ગુણ એટલે
100માંથી 82 ગુણ. 6. અપૂર્ણાંકોને ટકામાં ફેરવી શકાય અને તેથી ઉલટું પણ શક્ય છે, જેમ કે 1/4 બરાબર 1/4 ગુણ્યા 100% અને 75% બરાબર 75/100 બરાબર 3/4. 7. દશાંશોને પણ ટકામાં ફેરવી શકાય અને ઉલટું પણ શક્ય છે. ઉદાહરણ તરીકે 0.25 બરાબર 0.25 ગુણ્યા 100% બરાબર 25%. 8. આપણે રોજિંદા જીવનમાં ટકાનો બહોળો ઉપયોગ કરીએ છીએ. એ જ્યારે કુલ રાશિના અમુક ટકા આપેલા હોય ત્યારે તે ચોક્કસ સંખ્યા શોધવાનું આપણે શીખ્યા. બી. જ્યારે રાશિનો કોઈ ભાગ ગુણોત્તરમાં આપેલ હોય ત્યારે તેને ટકામાં ફેરવી શકાય તે શીખ્યા. સી. કોઈ રાશિના વધવા અથવા ઘટવાને પણ ટકા રૂપે દર્શાવી શકાય. ડી. કોઈ વસ્તુ ખરીદ વેચાણમાં થયેલો નફો કે ખોટને પણ ટકા રૂપે દર્શાવી શકાય. ઈ. ઉધાર લીધેલી કિંમતની વ્યાજની ગણતરી માટે વ્યાજનો દર ટકામાં જ આપવામાં આવે છે. એફ. ઉદાહરણ તરીકે ₹800 3 વર્ષ માટે વાર્ષિક 12% વ્યાજના દરે ઉધાર લીધા. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.